નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવયવ અને અવયવ વિશે સમજ મેળવશું, જે પાયાની બેઝિક જરૂરિયાત છે. ખરેખર અવયવ અને અવયવી સમજીએ તો આપણને છેદ ઉડાડવા, એના વિશે સામાન્ય સાદુરૂપ આપવા, એ ઉપરાંત આપણે ઘડિયાળની અંદર એને આપણે સરળતાથી સમજી શકીએ. એટલા માટે પાયાની બાબત છે. ખૂબ જ સરળ અને વ્યવસ્થિત નિરાતે આરામથી સરળતાથી સમજી શકાય એવું છે. તો ચાલો સમજીએ અવયવ અને અવયવીની સમજ. હવે જો અવયવ છે એ બે રીતે મેળવી શકાય. એક ગુણાકારની રીતે અને બીજું ભાગાકારની રીતે. સૌથી પહેલાં આપણે ગુણાકારની રીતે મેળવશું. હવે કોઈ પણ અવયવ મેળવવા હોય તો દરેક સંખ્યાનો અવયવ એક હોય છે. એટલે આપણે એકથી શરૂ કરવાનું છે. માની લો કે આપણે 8ના અવયવ મેળવવા છે, તો એકની સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ 8 મળે. તો 8 ક્રમમાં જ જવાનું છે. પછી 2, તો 2ની સાથે નો ગુણાકાર કરીએ તો 8 મળે. 4, 3, 3 એવી સંખ્યા છે જેની સાથે ગમે એની સંખ્યાનો ગુણાકાર કરો 8 મળતી નથી, એટલે 3 નહીં આવે. પછી આવશે 4, તો 4 અહીંયા ઓલરેડી આવી ગયા છે. તો જ્યારે સામે સંખ્યા મળી જાય ત્યાં આપણી ગણતરીઓ પૂરી થશે. અને અહીંથી આ રીતે ગણવાનું છે: 1, 2, 4, 8. 1, 2, 4, 8. ચાલો હવે બીજી એક સંખ્યા લઈએ. કોઈ પણ સંખ્યા લઈએ મિત્રો, આ જ સિસ્ટમથી કામ કરવાનું છે. 1થી ચાલુ કરશું. 1 ગુણ્યા 36, જેનો જવાબ 36 મળશે. 2, તો 2નો કોની સાથે ગુણાકાર કરીએ તો 36 થાય? 18. સોરી, 18 દુ 36. ઓકે. 3, કેટલા તેરી 36 થાય? 12 તેરી 36. 12 તેરી 36. 4, કેટલા ચોક 36 થાય? 9 ચોક 36. 5, તો 5ના ઘડિયામાં 36 નહીં આવે. 6, તો 6 36. હવે સામે 6 આવી ગયા, એટલે હવે 6થી આગળ જવાનો પ્રશ્ન નથી. અહીંથી નીચે ઉતરશું આગળ દિશામાં, આમ કામ કરશું. તો 1, 2, 3, 4, 6. 6, 9, 12, 18, 36. 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. સમજાઈ ગયું મિત્રો? હવે આપણે આ જ 36ને ભાગાકારની રીતે પણ શોધીશું. તો ભાગાકારમાં 36 આ રીતે ભાગ લેવાના છે. તો બેકી સંખ્યા છે એટલે 18 દુ 36. પાછી બેકી સંખ્યા એટલે 9 દુ 18. હવે 3 ભાગાલ છે. 3 તેરી 9, 3 એકુ 3, 1 સુધી આપણે ગણતરી કરશું. અહીંયા ડાબી બાજુ આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 જે મળે છે એ અવિભાજ્ય અવયવ છે આપણા મિત્રો. બે અને 3. તો આશા રાખીએ મિત્રો કે આપને એકદમ સરળતાથી આ બંને અવયવ સમજાઈ ગયા હશે. હવે વાત કરીએ અવયવીની, તો એકદમ સરળ છે મિત્રો. અવયવી એટલે કોઈ પણ સંખ્યા તમને આપે, તેનો ઘડિયો લેવો. માની લો કે 2, તો 2ના અવયવીની અંદર 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છ 12. ક્યાં સુધી મળશે? તો મિત્રો અવયવી છે ને એ અનંત સુધી મળે. 10 એ પૂરું ન થઈ જાય. 2 ગુણ્યા 11, 2 ગુણ્યા 12, આવી રીતના. 4 હોય તો 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20,
અનંત સુધી. કોઈ પણ અવયવી હોય 20, તો 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60, આમ અનંત સુધી જવાનું છે. એટલે ટૂંકમાં અવયવ એ ફિક્સ છે, ચોક્કસ છે, ગુણાકારની રીતે પણ મળે, ભાગાકારની રીતે પણ મળે. ત્યારબાદ અવયવી હોય તો એ કોઈ પણ અવયવી જે છે સામાન્ય રીતે એ સંખ્યાનો આપણે ઘડીઓ લેવાનો છે અને એ અનંત સુધી લઈ શકાય. તો આશા રાખીએ કે આપણને અવયવ અને અવયવી સરળતાથી સમજાઈ ગયા હશે. થેન્ક યુ. આભાર.